ડીસા પાલનપુર હાઈવે પર મોડી રાત્રે રોડ પર બેઠેલા પશુઓ પર ટ્રક ફરી વળી હોવાની ઘટના સર્જાઈ છે। આ અકસ્માતમાં 4 ગાયોના મોત નિપજ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક ગાયને સારવાર માટે ટેટોડા ગૌશાળા ખાતે ખસેડી હતી। બનાસકાંઠા જિલ્લામાં રખડતા પશુઓના કારણે થતા અકસ્માતોની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, જેમાં ગત રાત્રે પણ ડીસા પાલનપુર હાઈવે પર રોડ પર બેઠેલા 5 પશુઓ પર અજાણી ટ્રક ફરી વળતા અકસ્માત થયો છે। ડીસાના રસાણા પાસે હાઈવે પર રાત્રે 2:30 થી 3 વાગ્યાના સુમારે 5 જેટલી ગાયો રોડ પર બેઠી હતી। તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ અજાણ્યા ટ્રક ચાલકને પશુઓ ના દેખાતા ટ્રક ગાયો પર ફરી વળી હતી। અકસ્માત બાદ ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો, જ્યારે ટ્રક નીચે કચડાઈ જતા 4 ગાયોના ઘટના સ્થળે કરુણ મોત થયા હતા, જ્યારે એક ગાયને ગંભીર ઇજા પહોંચી હતી। ઘટનાની જાણ થતા જય જલિયાણ ગૌશાળાના મક્ષી રબારી સહિતની ટીમ તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ પણ તરત જ અકસ્માત સ્થળે પહોંચી હતી અને આ બંને ટીમોએ ઇજાગ્રસ્ત ગાયને ટેટોડા ગૌશાળા ખાતે ખસેડી હતી, જ્યારે રોડ પર પડેલી મૃત ગાયના કારણે અન્ય કોઈ અકસ્માત ન સર્જાય તે માટે મૃત પામેલી ગાયોને રોડ પરથી સાઈડમાં ખસેડી હતી।